तारो साथ हो जन को, शक्ति आप जे निर्बल हो जो। तू तो 40 तारे पगले, केवल तारे पगले पगले। तू तो 40 तारे पगले, केवल तारे पगले पगले। जीवतर जीविश तारे काजे, जीवतर जीविश तारे काजे। जे जे तारो मारे हइये आवजे आवजे ना, मारे हइये आवजे आवजे ना। राजी भाषे प्राण मारा, राजी भाषे प्राण मारो। जोड़ी तुझे आवाज, मारे हइये आवजे आवजे ना, मारे हइये आवजे आवजे ना, आवजे ना, आवजे ना। પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. વહાલા ભાઈઓ અને બહેનો, આ બધા માસ ઇન્ટેન્શન, પવિત્ર યજ્ઞ ઇન્ટેન્શન જે છે તે આપણે આજે અહીંયા અર્પણ કરીએ છીએ. આપણે તપ ઋતુમાં છે, પ્રાયશ્ચિત માટે, પાપની માફી માંગવા માટે આ તપ ઋતુ છે. વિશેષ કરીને આજે અહીંયા અંગલાવમાં આપણે આવીએ છીએ તો આ મિસ્સા શરૂ કર્યા પહેલાં જ આંખે બંધ કરીને જે પાપ છે, જે ભૂલ છે એની યાદ કરીને પ્રભુની માફી માંગીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વ સમર્થ પરમેશ્વર, મેં આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કરીને ને કર્તવ્ય ચૂકીને મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂતોને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વ સમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન.
प्रार्थना करिए। हे पिता परमेश्वर, जगत ने जीवन आपवा तमारा पुत्र मरण ने भेट्या, एमना जेवो प्रेम अमारा हૈયા में पेटावो, एमने पगले जातनो भोग आपी बीजाओनी सेवा करवानी अमारामां धगश प्रगट आपो। आ प्रार्थना में तमारा पुत्र अमारा प्रभु यीशु ख्रिस्त द्वारा करीए छीए। तेवो तमारी तेमज पवित्र आत्मानी साथे साक्षात परमेश्वर छे, सर्वना जीवनदाता छे। હું એક નવો કરાર કરીશ અને તેમના પાપને ફરી સંભાળીશ નહીં. પ્રથમ શાસ્ત્ર પાઠ પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી પાઠ 31મો અધ્યાય કલમ 31 થી 34 સુધી. પ્રભુ કહે છે, એ દિવસો આવી રહ્યા છે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદા સાથે નવો કરાર કરીશ. મેં જ્યારે એમના પૂર્વજોને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢ્યા હતા ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહીં હોય. તેમણે મારા કરારનો ભંગ કર્યો અને મેં તેમને બતાવી આપ્યું કે હું તેમનો ધણી છું. પણ હવે ઇઝરાયલના લોકો સાથે જે કરાર કરીશ તે આવો હશે. હું મારા નિયમ તેમના અંતરમાં ઠસાવીશ અને તેમના હૃદય ઉપર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારી પ્રજા થશે. પછી કોઈએ કોઈને પ્રભુ વિશે જ્ઞાન આપવું નહીં પડે. નાનાથી મોટા સુધી સૌ મને ઓળખશે. હું તેમના દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભાળીશ નહીં. હા પ્રભુની વાણી છે. Hey,
जन सुखी सुखी जयनो अंदर कपट रहित छे हे जन सुखी सुखी मारा पाप प्रभु में जारे मोट रही चूपाया दिन राखोरे कड़सी कड़सी मांगी पड़ती काया બીજો શાસ્ત્રપાઠ હિબ્રુઓ પરના પત્રમાંથી પાઠ અધ્યાય 5 કલમ 7 થી 9 સુધી. તેઓ આજ્ઞાપાલનનો પાઠ શીખ્યા હતા ને શાશ્વત મુક્તિનું કારણ થઈ પડ્યા હતા. પોતાના દુન્યવી જીવન દરમિયાન ઈશુએ પોતાને મોતથી ઉગારી શકનાર ઈશ્વર આગળ આર્તનાદ અને આંસુઓ સાથે પ્રાર્થના અને વિનવણી કરી હતી અને તેમની નમ્રતાભરી ભક્તિને કારણે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી હતી. પુત્ર હોવા છતાં પોતાના વિતકોમાંથી તે આજ્ઞાપાલનનો પાઠ શીખ્યા હતા અને એ રીતે પૂર્ણત્વ પ્રાપ્ત કરી પોતાની આજ્ઞા ઉઠાવનાર સૌને માટે શાશ્વત મુક્તિનું કારણ થઈ પડ્યા હતા. આ પ્રભુની વાણી છે. પ્રભુ તમારા અંતરમાં વસો.
પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સંત યોહાનના ગ્રંથમાંથી આજનો આ પાઠ. ઉત્સવમાં પૂજા કરવા આવેલા લોકોમાં કેટલાક ગ્રીકો હતા. તેમણે ગાલિલમાં આવેલ બેથસાઇદાના ફિલિપ પાસે આવીને કહ્યું, મોટા ભાઈ, અમારે ઈસુના દર્શન કરવા છે. ફિલિપે જઈને આંદ્રિયાને કહ્યું અને આંદ્રિયા અને ફિલિપે ઈસુને વાત કરી. ત્યારે ઈસુએ તેમને કહ્યું, માનવ પુત્રને મહિમાવસ્થા પ્રાપ્ત થવાનો સમય પાક્યો છે. હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહે છે. પણ જો તે મરી જાય છે તો મબલખ પાક પેદા થાય છે. જે પોતાના જીવનને વહાલું કરે છે તે તેને ખોઈ બેસે છે, અને જે પોતાના જીવનને આ દુનિયામાં અડખામણું કરે છે તે શાશ્વત જીવન માટે તેને સલામત રાખે છે. જો કોઈ મારી સેવા કરવા ઈચ્છતો હોય તો તેણે મને અનુસરવું જોઈએ. હું જ્યાં હોઈશ ત્યાં મારો સેવક પણ હશે. જે કોઈ મારી સેવા કરશે તેનું પિતા સન્માન કરશે. અત્યારે મારો જીવ વલોવાઈ જાય છે. મારે શું એમ કહેવું કે હે પિતા, મને આ ઘડીમાંથી બચાવો? ના, એટલા માટે તો હું આ ઘડી સુધી આવ્યો છું. હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો. એવામાં આકાશવાણી સંભળાય, મેં એ મહિમા પ્રગટ કર્યો છે અને ફરી પણ કરીશ. એટલે ત્યાં ઉભેલા લોકો એ સાંભળીને કહેવા લાગ્યા, મેઘ ગાજ્યો. પણ બીજાઓએ કહ્યું, દેવદૂતે તેમની સાથે વાત કરી. ત્યારે ઈસુએ કહ્યું, આ અવાજ મારે માટે નહીં પણ તમારે માટે થયો છે. અત્યારે આ સંસારનો ન્યાય તોડાઈ રહ્યો છે. અત્યારે સંસારના શાસકને હાંકી કાઢવામાં આવશે અને મને ધરતી ઉપરથી ઊંચે ચડાવવામાં આવશે. ત્યારે હું સઘળા માણસોને મારી પાસે ખેંચી લઈશ. પોતે કેવા પ્રકારના મૃત્યુને ભેટવાના છે તેનું સૂચન કરવા તેમણે આ વાત કહી. આ પ્રભુની વાણી છે. વાલા ભાઈઓ અને બહેનો, અમારા ચર્ચમાં જઈને મારે જેરુસલેમની યાદ આવી. તો ક્રુસ તો જેરુસલેમમાં હતા ને, એક નાના ટુકડા અત્યારે અહીંયા આવી ગયા. મને ખબર છે બહુ ગુજરાતી અત્યારે ઇઝરાયલમાં કામ કરે છે, પણ બહુ ત્યાં યાત્રા પણ કરે છે. તો હું વર્ષ 2000માં ઇઝરાયલ ગયો હતો દર્શન લેવા. ત્યાં અમે તો 4 ફાધર હતા, પિલાર ફાધર, અને સાથે 36 ઇટાલિયન લોકો રોમથી ગયા હતા. ઇટાલિયન લોકો કોઈ નથી ને ઇટાલી તો અહીંયા બહુ વાતો કરે, બડબડ કરે, બસમાં બડબડ હતા. તો અમે તો તે ચર્ચમાં ગયા, તે હોલી સિપલ્ચર ચર્ચ કહે, જ્યાં ક્રુસ હતા ને. હોલી સિપલ્ચર તે પવિત્ર ખબરની ચર્ચ, એ તો સૌથી પવિત્ર ચર્ચ છે આપણા ધર્મનું. ત્યાં તો એક જગ્યા છે જ્યાં ઈસુનો ક્રુસ હતા, કેલ્વરી હતી, અને થોડો આગળ તે ખબર કે સિપલ્ચર છે, દફનાઈ ગયા હતા ત્યાં. તો ભીડ તો બહુ મોટી છે ત્યાં, એને કરતાં વધારે, અંકલાવથી વધારે, હજારો લોકો રોજ. તો અમે તો દર્શન લેવા જાય તો ત્યાં ઉપર ફાધર્સ મસ્ટ હેવ ગોન ટુ જેરુસલેમ. તો ત્યાં 1 સેકન્ડ પણ નહીં મળે, ચલો જાઓ એમ પ્રાર્થના કરવા, દર્શન કરવા ટાઈમ જ નહીં મળે. તો આપણે તો ત્યાં ચડીને ગયા તો એકદમ વી વર ડિસઅપોઇન્ટેડ. સૌથી પવિત્ર જગ્યા તે આજે અહીંયા મળે, સૌથી પવિત્ર જગ્યા, અને ત્યાં દર્શન લેવા ટાઈમ પણ નહીં મળે. તો નિરાશ થઈને અમે તો વાપસ ગયા. અને
3 દિવસ પછી ત્યાં એક મોટો મોશે છે કે પહેલો તો ત્યાં સિનેગોગ હતી, ત્યાં મોશે બાંધી ગયા, ત્યાં જવાના હતા પણ ઝઘડો થયો. તો અમારા ગાઈડને અમને કીધું ચાલો પાછા ચર્ચમાં જઈએ, ત્યાં આપણે દર્શન લેવાનું છે. વી ડીડ નોટ ગેટ ઇનફ ટાઈમ. જાન્યુઆરી 6 હતો. જાન્યુઆરી 6 તો ઓર્થોડોક્સ ચર્ચના, તમને ખબર હશે ઓર્થોડોક્સ ચર્ચ કોણ છે તે ખબર નથી તો પછી જાણ કરું. આ લોકોનું ક્રિસમસ જાન્યુઆરી 6 પર છે, 2006. તો મોટો તહેવાર હતા. તો બધા મોટા મોટા બિશપો મોસ્કોથી અને બીજા લોકો તે ત્યાં આવ્યા હતા અને એની એક સર્વિસ હતી. તો બધા લોકોને બહાર કાઢ્યા રહી ગયા અને 2 કલાક આ લોકોનું ગ્રીક ભાષામાં આ લોકોની સર્વિસ થઈ ગઈ, પવિત્ર પરમ યજ્ઞ થઈ ગયા. ત્યાર પછી બધા લોકો બહાર ગયા. ફક્ત 40 લોકો અમારા બસમાં જે હતા, 4 ફાધરો, 5 ફાધરો, એક ઇટાલિયન ફાધર હતા અને 36 ઇટાલિયન લોકો. શું થયું મારે ખબર નથી. શાંતિથી, કોઈને કીધું નથી, શાંતિથી અમે લોકો જ્યાં ક્રુસ, અત્યારે તો એક ક્રુસ છે ત્યાં જઈને વી નાઇટ ડાઉન, ઉઠે પડ્યા, પ્રાર્થના કર્યા, કોઈને એક વાત પણ નહીં કરી. એક અડધો કલાક એમ જ બધા ત્યાં હતા. તો 4 વાગી ગયા. 4 વાગે તો ચર્ચ બંધ થાય, બીજા કોઈ નહીં હતા. અમે તો બહાર નીકળી ગયા, બસમાં બેસી ગયા અને અડધો કલાક જેરુસલેમથી બેથલેહેમ ગામમાં ગયા. ત્યાં તો અમારું હોટેલ હતું. બસમાં બડબડ હતા ને, કશું નથી. એકદમ શાંતિથી અમે લોકો તો હોટેલમાં આવી ગયા. એક દર્શન, એક અનુભવ થઈ ગયો ક્રુસનું નીચે. ઈસુને ક્રુસ પર ચડાયા તો 2000 વર્ષ થઈ ગયા, પણ આજ સુધી આ અનુભવ થાય છે. ઈસુનું મરણનું અનુભવ એકદમ ઊંડા અનુભવ છે. આજે તે કહે, મોટા ભાઈ અમારે ઈસુના દર્શન કરવા છે. અને પ્રભુ શું કહે, હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી ગૌના ધાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહે છે. 15 દિવસમાં ફરી એકવાર આપણે તો ગુડ ફ્રાઈડે ઉજવીએ છીએ. એનું અર્થ શું? પ્રભુ કહે, જીવન અર્પણ કરે, જીવનનું દાન કરે ત્યારે જ એક સાચો માણસ છે. પ્રભુ આવી ગયા, સંસારમાં આવી ગયા, બધું બતાવ્યું, પણ આપનું જીવન અર્પણ કર્યું. અને શિવ ત્યાં અર્પણ કર્યા પછી, ક્રુસ પર ચડાયા પછી, આ મરી જાય પછી એક રોમી સિપાહી કહેતા હતા, એનો અનુભવ થઈ ગયો, મરણમાં અનુભવ થઈ ગયો, આ તો ખ્રિસ્ત છે. આ જ અનુભવ કરવા વાલા ભાઈઓ અને બહેનો આપણે પણ અહીંયા ઊભા છીએ. એક અનુભવ થાય જીવનમાં. આ પ્રભુ બહાર નથી, આ પ્રભુ અમારા અંતરમાં અનુભવ કરે. તમે અંકલાવમાં આવી ગયા, કોઈ કાટકુવા જાય, કોઈ સલૂન જાય, શા માટે? પ્રાર્થના કરવા. પ્રાર્થના કર્યા પછી અમારા અંતરમાં, અમારા હૃદયમાં અનુભવ થાય. આજ પ્રભુ પહેલા વાંચનમાં કહે, હવે હું ઇઝરાયેલના લોકો સાથે એક કરાર કરીશ તો આવો હશે, હું મારા નિયમો તેમના અંતરમાં ટસાવીશ અને તેમના હૃદય ઉપર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારી પ્રજા થઈશ. તેમના અંતરમાં ટસાવીશ અને તેમના હૃદય ઉપર લખીશ. મારા ભાઈઓ બહેનો, આ પ્રભુ ઈસુ કરે. જ્યારે આપણે અહીંયા
આ કૃષ્ણ યજ્ઞ ચડાવે, શું થાય અહીંયા? આ દ્રાક્ષસ રોટી છે, આ પ્રભુનું શરીર અને રક્ત થાય. અને શું થાય? તે અમારા અંતરમાં, અમારા અંતરમાં પ્રેમ તેમના હૃદય ઉપર લખીશ. આ પ્રેમની વાતો અમારા હૃદયમાં લખે. આ ઇઝરાયલ લોકોને તો વાતો જ હતી. પ્રભુ ઈસુ શું કરે? તે બહાર જ નથી, તે અમારા અંતરમાં વાસ કરે. જે અહીંયા કીધું, હું મારા નિયમો તેમના અંતરમાં ટસાવીશ અને તેમના હૃદય ઉપર લખીશ, તે પ્રભુ સતત મરીને સ્વર્ગમાં જઈને અત્યારે અમારા હૃદયમાં છે. પવિત્ર આત્મા અમારા અંતરમાં આવે. આ અનુભવ લેવા આપણે તો પ્રાર્થના કરીએ છીએ. આ અનુભવ કરવા, આ અનુભવ ક્યાં પણ હોય. હું તો જેરુસલેમ જઈને આ તો મારા મનમાં છે. વર્ષ 2000માં ગયો હતો, 24 સાલ થઈ ગયા, પણ આજ સુધી જ્યારે હું યાદ કરું, મારા હૃદયમાં કશું થાય. અને આવી રીતે આવા અનુભવ બહુ જગ્યાએ થાય. ઘેરે પણ થાય. જ્યારે આપણે શાંતિથી સુબહે સાંજે, સવારે સાંજે પ્રાર્થના કરીએ, સરસ રીતે પ્રાર્થના કરીએ, આ શબ્દો ઉપર મન રાખીને પ્રાર્થના કરીએ, ત્યારે આ અનુભવ થશે. ત્યારે અમારી ઈસુનું દર્શન કરવા છે. તે પ્રભુ કહે, ઈસુના દર્શન થશે તમારા અંતરમાં થશે. કદાચ અંકલાવમાં થશે. ભક્તિથી આવે તો, ભક્તિથી આ યજ્ઞમાં ભાગ લેતો, ભક્તિથી પ્રાયશ્ચિત સંસ્કારમાં ભાગ લેતો. આ તો એક રીતિ અને એક રિવાજ નથી. આ પ્રભુ અને અમારા વચમાં, અમારા મધ્યે એક અનુભવ થાય. અને અનુભવ થાય, એક પ્રેમનો અનુભવ થાય, ત્યારે તો ડર નહીં લાગે. બહુ લોકોને અત્યારે ડર લાગે ના, ડર નહીં લાગે. કારણ કે પ્રભુ અમારા અંતરમાં બસે. અને સંત પૌલુસ શું કહે? જ્યારે પ્રભુ અમારી સાથે છે તો ડરવાનું નથી. બાલા ભાઈઓ અને બહેનો, તમે પણ અહીંયા આવ્યા છો. અમારે ઈસુના દર્શન કરવા છે, ઈસુનો અનુભવ લેવા છે. ઈસુનો અનુભવ અંતરમાં થશે, પવિત્ર યજ્ઞમાં થશે. જ્યારે આપણે સાક્રમેન્ટમાં જાય, પવિત્ર સંસ્કાર લઈ જાય, પ્રાયશ્ચિત સંસ્કાર કે બપ્તિસ્મામાં કે લગ્ન સંસ્કારમાં. આ સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે એ સાક્રમેન્ટ એટલે શું? જ્યાં પ્રભુ અને મારા વચમાં એક સંબંધ થાય, એને કહે સંસ્કાર. ખરોખર થાય. બળ સંસ્કાર લઈ જાય ત્યારે હું લોકો, છોકરા છોકરીઓને કહું, જ્યારે હું હાથ વિસ્તારું, ખરોખર પ્રભુ તમારા અંતરમાં આવશે અહીંયા. આ તો આપની શ્રદ્ધા છે. અને આ અનુભવ થાય તો ડરવાની જરૂરત નથી. ત્યારે જેવી રીતે પેલા વાચનમાં કીધું, હું મારા નિયમો તેમના અંતરમાં ટસાવીશ અને તેમના હૃદય ઉપર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારી પ્રજા થશે. આ અમારા વચમાં થશે. તમારે જોઈને મારા હૃદયમાં આનંદ થાય. આટલા બધા લોકો આ પ્રભુનો અનુભવ લેવા અહીંયા એકઠા થયા છે. આ અનુભવ ક્યાંથી આવશે? જ્યારે આપણે મારું દિલ, મારું હૃદય પ્રભુને અર્પણ કરો. આજ તમે કરો, પવિત્ર યજ્ઞમાં સારી રીતે ભાગ લો. એક એક વચન, એક એક વાક્ય, એક એક શબ્દ ઉપર મન રાખો, ત્યારે અનુભવ થશે. અને જ્યારે ફાધર કહે પ્રભુ તમારા અંતરમાં વસો, ખરોખર પ્રભુ તમારા અંતરમાં વાસ કરશે. આજે અંકલાવમાં જ્યારે તમે ત્યાં ચર્ચમાં જઈને દર્શન લો, જ્યારે તમે અત્યારે પવિત્ર યજ્ઞમાં આ પવિત્ર શરીર અને રક્ત ગ્રહણ કરો, ખરોખર તમારા અંતરમાં પ્રભુ વાસ કરશે, તમને પ્રેમ આપશે,
તાકી તમે પણ એકબીજાને પ્રેમ આપો અને હિંમત લઈને ઘરે જશો. બધા સાથે મળી આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વ સમર્થ છે, તે સકળ સૃષ્ટિના સર્જનાર છે. એમના એકમાત્ર પુત્ર મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ઘોડે જન્મ્યા, પિલાતના અમલમાં દુઃખને વર્યા, ક્રુસે ચડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃતલોકોમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા. તે સર્વ સમર્પિતા પરમેશ્વરને જમણે આસને વિરાજે તે ને ત્યાંથી જીવતા ને મરેલોના ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર ને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. મહારાજ મારા પ્રિય ભાઈઓ અને બહેનો, નવજીવનનું પર્વ હવે પાસે આવ્યું છે. પરમપિતા આપણ સૌને મુક્તિના વરદાનો નવાજે એવી અરજ પ્રભુને ચરણે ધરીએ. તમારો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. હે ઈશ્વર પિતા, અમારા પાવન પિતા નામદાર પોપ જે અખંડ ધર્મસભાના વડા છે, તેમના હેતુઓ માટે પ્રાર્થના કરીએ. ધર્મસભામાંથી જેઓ છૂટા પડેલા છે તેઓ એક નેજા હેઠળ ભેગા મળે, શુભ સંદેશની ઘોષણા કરે અને તમારો મહિમા વધારે, અને જેઓએ ધર્મ પ્રચાર માટે પોતાનું જીવન અર્પણ કર્યું છે તેવા ધર્માધ્યક્ષ, પુરોહિતગણ, સાધ્વીગણ અને ભક્તજનો શુભ સંદેશનો ફેલાવો કરી તમારો મહિમા વધારે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ. દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. આજે આપણે અંકલપુર તીર્થધામે પવિત્ર કૃષ્ણના દર્શન કરવા અને ભક્તિમાં ભાગ લેવા માટે ભેગા મળ્યા છીએ. પવિત્ર કૃષ એ પ્રભુ ઈસુના માનવજાત પ્રત્યેના અપાર પ્રેમનું પ્રતીક છે. પરમપિતાની ઈચ્છા પૂરી કરવા અને આપણા સૌના ઉદ્ધાર માટે પ્રભુ ઈસુએ અનેક મુશ્કેલીઓ, અપમાનો અને અસહ્ય દુઃખો વેઠ્યા. પવિત્ર કૃષ એ આપણને પ્રેમ, બલિદાન, ક્ષમાભાવના અને નમ્રતાનો ઉદાર પાઠ શીખવે છે. હે અમારા મુક્તિદાતા, તમારો ક્રૂસ એ ઈશ્વરનું જ્ઞાન, તમારો ક્રૂસ એ ઈશ્વરની શક્તિ, તમારો ક્રૂસ એટલે અમારી મુક્તિ, તમારો ક્રૂસ એટલે અમારું પુનરુત્થાન. હે પ્રભુ, અમારા જીવનમાં જ્યારે મુશ્કેલીઓ, દુઃખો, બીમારીઓ તથા હતાશા, નિરાશા આવે તે સમયે અમે હિંમત હારી ન જતા અને પવિત્ર ક્રૂસ પાસે દોડી જઈએ. તેમજ પ્રભુ ઈસુ પર શ્રદ્ધા રાખી તેમનો સામનો કરવા શક્તિ અને હિંમત માંગીએ એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. હે સર્વ શક્તિમાન પિતા, અમે સૌ ભક્તજો આપની સમક્ષ અમારી આ વિશાળ દુનિયા અમારે ચરણે ધરીએ છીએ. હે પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી આ દુનિયાના સર્વ દેશો ઉપર તમારો આશીર્વાદ ઉતારો અને શાંતિ ઉતારો. હે પ્રભુ, વિશ્વમાં ઘણા દેશો એકબીજાના આંતરિક તેમજ બાહ્ય લડાઈઓમાં ગળાડૂબ છે. દેશના દરેક નેતાઓને સદબુદ્ધિ આપો. દેશના નેતા પ્રજાના હિતના કલ્યાણના કામો કરે, એકબીજાની હોડમાં ઉતારવાનું બંધ કરે, તેમજ પડોશી દેશો પ્રત્યે સમદ્રષ્ટિ કેળવે. દુનિયામાં તમામ લોકોના બંધુત્વની ભાવના કેળવાય. દેશમાં વસતા લોકો ભૂખ, રોગ, શોષણ અને ભ્રષ્ટાચારથી મુક્ત બને તે માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. હે વત્સલ પિતા, અહીંયા હાજર રહેલા અમે સૌ ભક્તજનો આપણા કુટુંબને યાદ કરીએ. કુટુંબ એ સમાજનો પાયો છે. ઈશ્વર, મરિયમ અને યોસેફ પવિત્ર કુટુંબ આપણા સગળા કુટુંબને આદર્શ નમૂનો પૂરો પાડે છે. આપણા પ્રાર્થના કરીએ કે ઈસુ, મારિયા અને યોસેફ આપણા કુટુંબને આશીર્વાદિત કરે અને પાવન બનાવે તેમજ સુખ શાંતિથી ભરી દે. આપણે સૌ આપણા કુટુંબના એકબીજા સાથે પ્રેમથી, ધીરજથી અને સંભાવનાથી વર્તીએ. ઈશ્વરને આપણા જીવનનું મધ્ય કેન્દ્ર બનાવીએ અને હંમેશા એમની ઈચ્છા પ્રમાણે જીવીએ. હે પ્રભુ, અમારા સૌર કુટુંબને તમારા પ્રેમથી ભરી દો. તમારા કોમળ સદા સહાય તમારા કુટુંબને સલામત રાખો. અમારા કુટુંબમાં મા બાપ તેમના બાળકોને સમજે,
સારા સંસ્કારનું સિંચન કરે અને આધ્યાત્મિક ભાથું પૂરું પાડે અને પ્રભુ પરની શ્રદ્ધાનો બીજ વાવે. બાળકો પણ પોતાના મા બાપને સમજે, સ્વીકારે અને તેમની આજ્ઞાનું પાલન કરે તે માટે પ્રાર્થના કરીએ. હે દયાળુ ઈશ્વર, તપ ઋતુમાં જે યાત્રિકો આજે અંકલપુર તીર્થધામે આવ્યા છે અને કેટલાક યાત્રિકો અનિવાર્ય કારણસર આવી શક્યા નથી, તે તમામ યાત્રિકો માટે પ્રાર્થના કરીએ. હે વાલા પ્રભુ, તમારા યાત્રિકોની શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી જાય, તેઓની બીમારીઓ, મુશ્કેલીઓ દૂર થાય, તેમજ આજે તેઓ જે હેતુથી અહીંયા આવ્યા છે તે તેમના મનની દરેક ઈચ્છાઓ, મનોકામનાઓ પૂરી કરજો. હે પ્રભુ, સર્વના દિલ તમે સ્પર્શ કરજો અને તમારા આશીર્વાદથી તેમને પાવન કરજો. તે માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. દયા કરી અમારી અરજો સાંભળો. હે પરમપિતા, અત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આપણે સૌ આપણા બાળકોને આ પરમ પૂજામાં યાદ કરીએ. હે પ્રભુ, દરેક બાળકોને તમારી તંદુરસ્તી આપો, એમને સારો અભ્યાસ કરવા તમારા પવિત્ર આત્માની ભેટ આપો, સારું માર્ગદર્શન આપો અને તમારી સદબુદ્ધિ આપો, જેથી સર્વ બાળકો તનતોડ મહેનત કરી સારું પરિણામ મેળવે. એ માટે પ્રભુની પ્રાર્થના કરીએ. હે સર્વસમર્થ પ્રભુ, તમારા ભક્તોને સાચો હૃદય પલટો કરવાની શક્તિ આપો, એમને તમારી દયા અને ક્ષમાનો અનુભવ કરાવો ને સૌને પૂર્ણ મુક્તિ બની દોરી જાઓ. આ પ્રાર્થના મેં અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ.
ભાઈઓ અને બહેનો, મારો અને તમારો આ યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. હે પ્રભુ, તમે અમને સત્ય ધર્મનું જ્ઞાન આપ્યું છે. ઈસુ પંથના પ્રકાશથી અમારા મન અજવાળ્યા છે. આ પાવક યજ્ઞ દ્વારા અમને શુદ્ધ કરો. તમે આંકી આપેલા જીવન માર્ગ પર ચાલવાની શક્તિ આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, આ આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેમને અમારા જેવો માનવી હૈયું હતું, એટલે પોતાના મિત્રને મરેલો જોઈને તેઓ રડી પડ્યા. તેઓ સાક્ષાત ઈશ્વરનો અવતાર હતા, એટલે શબ્દ માત્રથી તેને તેમણે જીવતો કર્યો. આજે પણ માનવી એમને એટલો જ વહાલો છે. તેથી ખુદ પોતાની જાતના બલિદાન દ્વારા તેઓ અમને સૌને નવજીવન વળી દોરી જાય છે. આ મહાઅવકારને લીધે હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને, સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિમંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્રતા તમારું નામ છે પ્રભુ, પવિત્ર સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત
देह रक्त बनी जाए। पूरा दिलथी अमारे खातर मौत ने बेटवा गया ते वेड़ाए तेमने रोटली लीधी, तमारी आभार स्तुति उच्चारी ने रोटलीना टुकड़ा करी शिष्यों ने आपता कह्યું, लो તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ કરાર છે। એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારો લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અંતે રેડાવાનો છે। મારા સ્મારક તરીકે આ કરતા રહેજો। આપની ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ। તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી एक बनी जाइए। हे प्रभु, दुनिया भर में फैलाયેલી તમારી ધર્મસભાને યાદ કરો, તેના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ન સ્વામીને અને સેબેસ્ટિયનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો। નવજીવનની આશા મૃત્યુ પામેલા અમારા આપતાજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો, એમના પર તમારા દસ અનંત પ્રકાશ પાત્રો। અમારા સૌની ઉપર દયા કરો અને ઈશ જનિતા કુમારી મરિયમ, તેમના પતિ સંત યોસેફ, પુણ્યશ્લોક પ્રસિદ્ધો ને યુગે યુગે તમને પ્રશ્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા કનગાન ગાવાનો સદભાગ્ય આપો। ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે। હવે ઈસુએ આપણને જે પ્રાર્થના શીખવી હતી તે પૂરી ભક્તિથી બોલીએ। अपराधी होए तेरे
તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ. સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહે. તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજ રાખો. મહિમા તમારો, સત્તા તમારી, રાજાધિરાજા પરમ પ્રતાપી. મહિમા તમારો, સત્તા તમારી, રાજાધિરાજા પરમ પ્રતાપી. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધ તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો અને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. પ્રભુ ઈસુના દેહ રક્તે એક થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાવ. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ આપણને વચનોથી જ આત્માનું કલ્યાણ થશે. પૂજ્ય અહીંયા પધારેલા સર્વે વડીલો, ભાઈઓ બહેનો, ખ્રિસ્તી કેથલિક ધર્મજનોની શ્રદ્ધા છે કે આ પરમ પ્રસાદ એ માત્ર કેથલિક જ લે એ અમારી શ્રદ્ધા અને માન આપશો. અહીંયા બીજા ધર્મના બિન કેથલિક ભાઈ બહેનો પણ આવે છે અને આવ્યા છે. ચોક્કસ પ્રભુ ઈસુના આશીર્વાદ તમને મળશે અને અમારી પ્રાર્થના પણ તમારી સાથે છે. પણ અમારી શ્રદ્ધાને માન આપી આપ આ પરમ પ્રસાદ ગ્રહણ ન કરો એવી અમારી નમ્ર વિનંતી છે. પ્રભુજી
सहे
પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમારા પુત્રના દેહ રક્તનો પ્રસાદ અમે લીધો છે. અમને એમની સાથે ઓતપ્રોત બનાવી દો. તમારે પ્રતાપે અમે ઈસુના પુનિત દેહના અંગો બન્યા છીએ. એમનાથી અમને કદી વિકુટા પડવા ન દો. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. સર્વેને જઈશું. અંકલપુર કાલવારીની 68મી સામૂહિક યાત્રામાં પધારેલા સર્વે વાલા ધર્મજનો, પ્રભુ ઈસુના પાવન પવિત્ર ક્રૂસનો સાચો અવશેષ જ્યાં છે તેવા આ પવિત્ર આંકલાવના પુનિત પ્રતિષ્ઠા કૃષ્ણ દેવાલયમાં અમારા આમંત્રણને માન આપી પ્રથમવાર પધારેલા એવા આપણા સૌના ગોવાર રખેવાર એવા અમદાવાદ ધર્મ પ્રાંતના પૂજનીય, વડોદરા ધર્મ પ્રાંતના પૂજનીય બિશપ શ્રી આ પરમ યજ્ઞમાં કૃષ્ણની પ્રતિષ્ઠા, આપણા જીવનમાં ઈશ્વર સાથેનો અનુભવ, ઘઉંના દાણા વિશે, ઈસુના દર્શન વિશે આપણને સાચી અને સુંદર માહિતી આપી આપણને આશીર્વાદિત કર્યા. આ સમયે આપણા પૂજ્ય બિશપશ્રીનું સન્માન કરવું જ રહ્યું. હું આકલાવ સભા પુરોહિત પૂજ્ય ફાધર એન્ડ્રુ ડાબરેને વિનંતી કરું કે આપણા પૂજ્ય બિશપ સાહેબશ્રીનું શાલ ઓઢાડી સન્માન કરશે. સાથે સાથે આંકલાવ પેરિસના સભ્ય શ્રી નગીનભાઈને વિનંતી કરું કે તેઓ ફુલારથી આપણા પરમ પૂજ્ય બિશપશ્રી સાહેબનું સન્માન કરશે. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવી લઈશું. વેદી ઉપર હાજર સર્વે પૂજનીય ફાધરો પણ આપણા આમંત્રણને માન આપીને આવેલા છે અને આ પરમ યજ્ઞમાં સહભાગીદાર થયા છે. એમને પણ આપણે સૌ ધર્મ પરિવાર આંકલાવ અને આપણા સૌ વતી આભાર માનીએ છીએ. અને આ સમયે એક નાનકડી ભેટ પૂજ્ય ફાધર બિશપશ્રીને અને સર્વ વેદી પર હાજર પૂજ્ય ફાધરોને આંકલાવ ધર્મ પરિવાર તરફથી આપવામાં આવે છે.
આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું. વેદી ઉપર હાજર તમામ પૂજનીય ફાધરોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. પૂજ્ય ફાધર અત્યારે આપણી વચ્ચે નથી, પણ એમનું આણંદ પેરિસનું ક્વાયર ગ્રુપ, જેમણે આ પરમ યજ્ઞમાં અને એની પહેલાંના પરમ યજ્ઞમાં પણ સુંદર અને મધુર ગીતોથી આપણે સૌને ભક્તિમાં તરબોળ કર્યા છે, તો તેમનો પણ આંકલાવ ધર્મ પરિવાર આભાર માને છે. આપણે તાળીઓથી વધાવી લઈશું. પૂજ્ય ફાધર પિયુષ અત્રે ઉપસ્થિત નથી, પરંતુ તેમનું ગીત અત્રે રિલીઝ કરવામાં આવશે. હું બીબીએનના શ્રી દીપક વાઘેલા સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી આગળ આવશે અને બે શબ્દો કહેશે. ત્યાર પછી આંકલાવ સભા પુરોહિત પૂજ્ય ફાધર આભાર વિધિ કરાવશે. છેલ્લે આપ સૌ અહીંયા ના હોય તો 68મી સામૂહિક યાત્રા સાર્થક ના થાય. આપ દૂર દૂરથી અહીંયા પધારેલા છો, ગરમી છે, તેમ છતાં પણ પ્રભુ ઈશુની પીડામાં તમે ભાગીદાર થવા માટે અહીંયા આવ્યો છો. ત્યારે પ્રાર્થના કરીએ કે પ્રભુ ઈશુની પીડા આપ સૌને દરેકને શક્તિ આપે અને નવું જીવન જીવવાની આશા પ્રગટાવે, એવી પ્રાર્થના. બધાને જઈશું. ભલા શ્રદ્ધાળુઓ, તપ ઋતુ અને ક્રિસમસના દિવસો દરમિયાન બીબીએન આપની સમક્ષ અવનવા ગીતો અવારનવાર રજૂ કરે છે અને થોડા દિવસ પહેલાં જ તપ ઋતુની આ સાધનામાં આપને વધુ મદદરૂપ થઈ શકે તે ઉમદા હેતુસર બીબીએન દ્વારા તમે ધીમા ધીમા ડગ માંડો એ ગીત પ્રસારિત થઈ ચૂક્યું છે, જેને આપના તરફથી ખૂબ જ બહોળો પ્રતિસાદ મળ્યો છે અને આપે ખૂબ જ ઉમળકાભેર વધાવ્યું છે. બીબીએન ટીમ વતી આપનો આભાર માનું છું અને આવો જ આગળ પણ અમને પ્રતિસાદ આપશો. આજે હું આજનો પરમ યજ્ઞ અર્પણ કરનાર પરમ વંદનીય ધર્માધ્યક્ષ શ્રીને વિનંતી કરું કે આજે રેવરન્ડ ફાધર પિયુષ એસ.જે. પરમાર દ્વારા ગાયેલું અને બીબીએન ટીમ દ્વારા પ્રસારિત થનાર ગીત ક્રુસે જડાયા પ્રભુજી પ્યારા એ રિલીઝ થાય તે પહેલાં પોસ્ટર રિલીઝ કરશે આદરણીય ધર્માધ્યક્ષ શ્રી. થેન્ક યુ ધર્માધ્યક્ષ શ્રી. આ ગીતને પણ આપણો જેવો ઉમદા પ્રતિસાદ આપ્યો છે તેવો પ્રતિસાદ આપશો અને વધાવી લેશો. આપનો પ્રતિસાદ અમને ખૂબ જ આનંદ આપે છે, અમને કામ કરવા માટે હિંમત આપે છે. આ પ્રસંગે હું આ અર્પણ કાર્યક્રમ અહીં પ્રસારિત કરવાની મંજૂરી આપવા બદલ આંકલાવના સભા પુરોહિત રેવરન્ડ ફાધર એન્ડ્રુ ડાબરે એસ.જે., ગીતના ગાયક રેવરન્ડ ફાધર પિયુષ પરમાર એસ.જે., રેકોર્ડિસ્ટ ભૈલુ મેકવાન વડતાલ, ડેનિશ મેકવાન રવડાપુરા તેમજ અમારી ટીમના CEO વિજયભાઈ મેકવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. અંકલપુર તીર્થધામ આંકલાવ આભાર વિધિ. સૌપ્રથમ આપણા સર્જનહાર પરમપિતા પરમેશ્વરનો આભાર માનીએ. અંકલપુર તીર્થધામની યાત્રાને સફળ બનાવવા પરમપિતા પરમેશ્વર આપણી સાથે રહ્યા, આપણને સારું માર્ગદર્શન પૂરું પાડ્યું અને આપણને આ ભક્તિ દ્વારા તેમની હાજરીનો અનુભવ કરાવ્યો. આપણા પૂજ્ય બિશપ શ્રી સેબેસ્ટિયોના શબ્દોમાં ઈશ્વરનો અનુભવ, સૌથી પ્રેમનો ઊંડો સાચો અનુભવ. તે બદલ પિતા પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર. આપણા આમંત્રણને માન આપી અને પોતાનો કિંમતી સમય આપીને આપણા અંકલપુર તીર્થધામમાં પ્રથમવાર પરમ પૂજા અર્પણ કરનાર આપણા સન્માનનીય પૂજ્ય બિશપ શ્રી સેબેસ્ટિયો સાહેબનો દિલથી આભાર. આંકલાવ તાબામાં કામ કરતા ફાધર
પૂજ્ય ફાધર આલ્બર્ટ, પૂજ્ય બ્રધર તિમોથી, તેમજ જીઝસ એન્ડ મેરી મંડળના પૂજ્ય સિસ્ટર સુપિરિયર અનિતા, તેમજ પૂજ્ય સિસ્ટરો સિસ્ટર પુષ્પા, સિસ્ટર મેરી, સિસ્ટર મેરી અમલા, સિસ્ટર યાની, સિસ્ટર કરુણા અને સિસ્ટર જેતુન, એમના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. અંકલપુરની 68મી સામૂહિક યાત્રામાં પરમ પૂજા અર્પણ કરનાર ફાધર અશ્વિન, ફાધર અનિલ સેવરીન, ફાધર સુરેશ, ફાધર જીતુ, વેરી આગળ હાજર રહી પરમ પૂજામાં સહભાગી થનાર સર્વ ફાધરો અને છેલ્લી પરમ પૂજા અર્પણ કરવા જઈ રહેલા ફાધર ડેવિડ, જેઓ અમારા આમંત્રણને સ્વીકારી લોકોને સારું આધ્યાત્મિક ભાતું પીરસ્યું, તેમજ પ્રાચી સંસ્કાર માટે જે ફાધરોએ કિંમતી સમય આપ્યો તે બદલ સર્વ ફાધરોનો દિલથી આભાર. આજની સામૂહિક યાત્રાની પરમ પૂજામાં સુંદર ભજનો દ્વારા ભક્તિમય વાતાવરણ પૂરું પાડનાર ગોરવા પેરિશનું ગાયક વૃંદ, તેમજ ગામડી પેરિશમાંથી આવેલ ગાયક વૃંદ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર. રિટ્રીટમાં જવાના કારણે પૂજ્ય ફાધર પિયુષ આજે હાજર રહી નહીં શક્યા, પણ એમણે જે તૈયારી કરી એનો રણકો તમારા સંગીતમાં ચોક્કસ હતો અને તે માટે તમારું અભિનંદન. સામૂહિક યાત્રાની વિવિધ કમિટીઓ જેવી કે મંડપ અને સ્ટોલની વ્યવસ્થા કરનાર, પરવાનગી લેવા માટેની સમિતિ, પરમ પૂજા દરમિયાન વાંચન, અરજમાળા, દેવળમાં વ્યવસ્થા, મીણબત્તીની વ્યવસ્થા, દાન ધર્માદા કુટીર, પાણીની વ્યવસ્થા કરનાર સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર, જેઓએ 1 મહિનાથી તેમની જવાબદારીઓ સાંભળવા માટે ખૂબ મહેનત કરી અને આજે આ દિવસને સફળ બનાવવા દરેકે અગત્યનો ફાળો આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. તમામ પરમ પૂજામાં દાન ઉઘરાવનાર પેરિશ કાઉન્સિલના સભ્યો અને મહિલા મંડળની દરેક બહેનોનો ખૂબ ખૂબ આભાર. પાર્કિંગની વ્યવસ્થામાં ઊભા પગે સેવા આપનાર ACYM યુથ ગ્રુપના દરેક સભ્યો તેમજ મહેશભાઈ અને ઈશ્વરભાઈનો ખૂબ ખૂબ આભાર. મેળામાં પોસ્ટર લગાડવા, દેવળમાં રેલિંગ લગાડવી, મંડપમાં પાથરણા પાથરવા, કૃષ્ણ માર્ગની ભક્તિની વ્યવસ્થાની જવાબદારી પૂરી પાડનાર સંત ઇગ્નાસ મંડળ, આંકલા ACYM ગ્રુપના દરેક સભ્યો, પેરિશ કાઉન્સિલના સભ્યો તેમજ મહિલા મંડળની બહેનોનો દિલથી આભાર. મંડપમાં પરમ પૂજા માટે વેદીનો શણગાર કરનાર સિસ્ટરો તેમજ કોકિળાબેન, ઇન્દિરાબેન, ઋષિયાબેનનો ખૂબ ખૂબ આભાર. દરેક પરમ પૂજા પછી આભાર વિધિ કરનાર સુરેશભાઈ અને મહેશભાઈ અને કૃષ્ણ માર્ગની ભક્તિ, પરમ પૂજા અને પ્રાચ્ય સંસ્કાર માટે જાહેરાત કરનાર છોટુભાઈનો ખૂબ ખૂબ આભાર. આંકલા મ્યુનિસિપાલિટી, જેઓએ તેમની સ્વચ્છતા દ્વારા અમારા આંગણને શોભાવ્યા તે બદલ મ્યુનિસિપાલિટીનો પોલીસ કર્મચારીઓએ પોતાની જવાબદારી સંપૂર્ણપણે નિભાવી તે માટે ખૂબ ખૂબ આભાર. JEVના વ્યવસ્થાપકો તેમજ કર્મચારીઓનો સેવા બદલ ખૂબ ખૂબ આભાર. જીતુભાઈ, દિનેશભાઈ અને બંને હોસ્ટેલના તમામ બાળકોનો ખૂબ ખૂબ દિલથી આભાર. બધી જ કમિટીઓ જેઓએ પોતાની જવાબદારી પૂરી નિષ્ઠાથી બજાવી અને સામૂહિક યાત્રાને સફળ બનાવવા અથાગ મહેનત કરી તે બદલ દિલથી સર્વનો આભાર. તેમજ અંતોનભાઈ, સુમિત્રાબેન અને દીપકભાઈ, મનુભાઈ એવા જે ભાઈઓ છે એમણે જે દાન અને મિસ પ્રાર્થના લખવા માટે મદદ કરી અને એમાં કોઈકનું નામ રહી ગયું તો મને માફ કરજો, એ સૌનો હું દિલથી આભાર માનું છું. મારા વહાલા ભક્તજનો, અમારી આટલી મહેનત પછી જો તમે સામૂહિક યાત્રામાં ના આવ્યા હોત તો અમારી યાત્રા અધૂરી હોત. તમારી હાજરી જ અમારા સૌના માટે પ્રોત્સાહન બની રહી. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સામૂહિક યાત્રામાં નાની મોટી જવાબદારી લેનાર સર્વ નામી અનામી વ્યક્તિનો આભાર. બંને સંસ્થાના કામગારોનો આભાર. પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જેમણે જે સાથ સહકાર આપ્યો છે અને મદદરૂપ થયા છે તે સૌનો દિલથી આભાર. આજની સામૂહિક યાત્રામાં સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરનાર મૂળ આણંદ ઝેવિયર નગરના શ્રીમાન અરવિંદભાઈ, ઈલાબેન, એમણે વર્ષો સુધી સાહિત્ય પ્રકાશમાં સેવા આપી. એમના બાળકો અમિત અને દર્શના સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ દિલથી આભાર. રૂપેશભાઈનો પણ મદદરૂપ થવા માટે દિલથી આભાર. આંકલાવ તાબાના હાલ વડોદરા તથા અન્યત્ર બહાર રહેતા તમામ શ્રદ્ધાળુઓનો આભાર. મંડપવાળા શ્રી પ્રવીણભાઈ અને ટીમનો દિલથી આભાર. આંકલાવ મેળામાં
ધાર્મિક વસ્તુઓ, રમકડા અને અન્ય વસ્તુનું સ્ટોલ મૂકનાર ભાઈ બહેનોનો દિલથી આભાર. સવારે ખ્રિસ્ત વિધિમાં પૂજ્ય સિસ્ટર જેતુનને તબલાનો સાથ આપનાર સંજયભાઈનો આભાર. ઓનલાઈન પ્રસારણ માટે આનંદભાઈ જે ખડે પગે એ પ્રસારણ ધાર્મિક રીતે કરાવી રહ્યા છે, એમનો દિલથી આભાર. બીબીએનની ટીમ હંમેશા ઓનલાઈન પ્રસારણની જવાબદારી લે છે અને એમણે ફાધર પિયુષનું બહુ સરસ ગીત અહીંયા વિશેષ કરીને આપણા પૂજ્ય બિશપ દ્વારા અહીંયા એમનું ઉદ્ઘાટન કર્યું છે. બીબીએન ટીમને લાખ લાખ શુભેચ્છાઓ અને આવું સારું કાર્ય તમે જીવનમાં કરતા રહો. આનંદભાઈ અને બીબીએનના વિજયભાઈ, એ શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથે હું વિરમું છું. અને લાંબો આભાર વિધિ કર્યો એટલે હું પોતાનો આભાર અહીં માનતો. આભાર, સૌનો આભાર. અને છેલ્લે મુખ્ય આભાર માનવો તો રહ્યો જ જે અમારા પ્રેરણામૂર્તિ અને આ સુદૃઢ આયોજન કરવા માટે જેમણે અમને માર્ગદર્શન આપ્યું એવા આંકલાવ પેરિસના પૂજ્ય સભા પુરોહિત ફાધર એન્ડ્રુ, કોઈ સંજોગોમાં એમને ભૂલી ન શકાય. આ ક્ષણે તેમણે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું છે, અવારનવાર મિટિંગ લઈને અમારા સંપર્કમાં રહીને અને જે સૌને પ્રોત્સાહિત કર્યા છે. અને આ સુંદર આયોજનનો સફળતાનો શ્રેય જો જાય તે ફાધર એન્ડ્રુને છે, તો એમના માટે આપણે તાળીઓથી વધાવીને આપ સૌ વતી અમે સૌ એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. હું પણ ફાધર એન્ડ્રુનો આભાર માનું છું. મારે તો અહીંયા આવવાનું જ હતું. મેં મારો અનુભવ, જેરુસલેમનો અનુભવ અહીંયા તો બતાવ્યા હતા અને મારે ખબર પડી કે ક્રુસના રેલિક અહીંયા છે, તો પણ ફાધરને મારે બરદીપાડા આમંત્રણ આપ્યું હતું. પ્રોવિન્શિયલને એને અહીંયા નાખી દીધા, તો અહીંયા પહોંચી ગયા. ફાધર, થેન્ક યુ વેરી મચ ફોર કોલિંગ મી. અને તમારી શ્રદ્ધા જોઈને, તમારી ભક્તિ જોઈને મારી પણ શ્રદ્ધા વધી જાય. થેન્ક યુ વેરી મચ બધા. ફાધરો, સિસ્ટરો અને જે બ્રધરો હશે એમની જમાની વ્યવસ્થા સિસ્ટરો ત્યાં છે અને જેમને સ્વયંસેવકો તરીકે ફરજ બજાવી એમને બેચ આપવામાં આવ્યા છે, એમની પણ વ્યવસ્થા છે. બરાબર, તમે બધા સાચવીને જમો અને આનંદ કરો અને પ્રભુનો આભાર. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુની આગળ શિર નમાવી આશીર્વાદ માગો. કરુણાસાગર પિતાએ પોતાના એકના એક પુત્રને અસહ્ય દુઃખો સહન કરવા દઈને પ્રેમનો અનોખો દાખલો આપ્યો છે. માનવ બંધુઓની સેવા કરીને તમે પ્રભુને પ્રસન્ન કરતા રહો ને સદા એમના આશીર્વાદ મેળવો. ઈસુએ મોતને શરણે થઈને તમને મોતના મુખમાંથી બચાવી લીધા છે. તે આપણા દયાળુ પ્રભુને હાથે તમે અનંત જીવનનું વરદાન પામો. ઈસુની નમ્રતાને તમે જીવનમાં ઉતારવા મથતા રહો ને એવી રીતે તેમના નવજીવનના સહભાગી બન્યો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો ને સદા સર્વદા તમારી સાથે રહો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને કરતે જાઓ.
जलवा